સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહીશોએ પૂજા માટે ઘર નજીક કૃત્રિમ તળાવ બનાવ્યું હતું. તેમાં 2 બાળકી નાહવા પડી હતી, જેમાંથી એક બાળકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ભેસ્તાન વિસ્તારમાં મારુતિનગરમાં રહેતા પરિવાર ઉપર પોતાની દીકરી ગુમાવતા આભ તૂટી પડ્યું છે. પૂજાપાઠ માટે નજીકમાં બનાવેલા તળાવમાં 7 વર્ષની દીકરી નાહવા માટે ગઈ હતી. વારે તહેવારે કૃત્રિમ તળાવમાં સ્થાનિક લોકો પૂજા અર્ચના કરતા હોય છે. ઘણી વખત બાળકો તળાવની આસપાસ રમતા દેખાતા હતા. આજે સવારે તરતા ના આવડતું હોવા છતાં તળાવમાં નાહવા જતા અંદરના ભાગે વધુ ઊંડાણ હોવાથી 2 દીકરીઓ પૈકી એક આગળની તરફ હોવાથી બહાર આવી ગઈ હતી. જોકે બીજી વધુ અંદર જતી રહેતા પાણીમાં ડૂબી ગઈ હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. બાળકોના માતા-પિતા ઘરે હાજર ન હતા, પરંતુ તેમની કાકીએ બાળકીને જોઈ તો તળાવમાં પડેલી જોવા મળી હતી. મૃતક બાળકીના પિતા જ્ઞાનેશ્વરે કહ્યું કે મારી 2 ભત્રીજી અને દીકરી તળાવમાં નાહવા માટે પડી હતી. ભત્રીજી ડૂબી રહી હતી, પરંતુ તે આગળની તરફ હોવાથી બહાર આવી ગઈ હતી, પરંતુ મારી દીકરી અંદર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. મારા હૃદયનો ટુકડો સમાન હતી મારી દીકરી. મારાથી કોઈ પાપ થયું છે, જેની મને સજા મળી રહી છે. ઘરે અમે હાજર ન હતા. અમારા મોટા ભાઈની પત્ની ઘરે હતા, પરંતુ તેઓ સૂતા હતા અથવા તો કામમાં વ્યસ્ત હોવાથી બાળકો તરફ ધ્યાન આપી શક્યા ન હતા, જેના કારણે જ આ ઘટના બની છે. आपका नाम और पूरी घटना क्या हुई थी? मेरा नाम ज्ञानेश्वर शाह है। रहता हूँ मारुति नगर सुनारी गाँव 239 प्लॉट नंबर, जो बेस्तान में पड़ता है। घटना ये हुआ था कि वहाँ पे 3-4 बच्चे नहा रहे थे। 3 बच्चे थे, 2 भतीजी और एक मेरी लड़की। तो छोटी वाले भी डूब रही, लड़की भी डूब रही थी और छोटी वाली भतीजी भी डूब रही थी। तो छोटी वाली भतीजी शायद थोड़ा बाहर थी, तो इसके लिए वो बाहर आ गई, क्योंकि जो मेरी लड़की थी वो शायद अंदर चली गई। तैरने भी नहीं आता था उसको, घर जीवन भी कोई नहीं था, ना मम्मी था ना पापा था उसका वहाँ पे। और बड़ी मम्मी थी तो अपने वो सोने में बिजी होगी, चाहे कोई काम में व्यस्त हुई, तो ध्यान दिया नहीं बच्चों पे। कितने साल की आपकी बच्ची थी? क्या नाम? बच्ची 7.5 साल की भी थी और नाम है उसका काजल, पेट नेम था अंजलि। क्या मानते हो इस तरह की घटना होती है बच्चों के लिए और मम्मी पापा के लिए कितना? मम्मी पापा के लिए तो दुखद ही है, बाप के लिए तो जिगर का टुकड़ा ही है। और क्या मानूं, अपना नसीब ही समझेंगे। किसी को कोई गुनाह किए थे तो शायद उसी का सजा मिला मुझे।